આવું ખરી આ રૂમમાં. પછી મને એમ થાય ના ના એને મારા વિના નહીં હાલે, મારે એની બાજુ વેણો ધરવાની છે, મારે એના આમ પોઢાડવાના છે, એના આમ ઓઢાડવાનું. ઊભી થઈને અરે મમ્મી હું કર, બેટા તું તો કરી દે, પણ એ હેવાયો મારો જ, તું સરસમાં સરસ રીતે પોઢાડે ને, પણ મારા હાથનો સ્પર્શ ન મળે ને ત્યાં સુધી એને ઊંઘ ના આવે. એ 26 વર્ષથી મારાથી ટેવાયેલો છે. પિન્ટુ હમણાં અમેરિકાથી આવ્યો તો એક દી રાતના આવી ગયો, મમ્મી માથામાં પહેલાં તેલ ઘસતી તેમ ઘસી દે ને. તમે કીધું લાવ હું કરી દઉં. મમ્મીના તો 2 હાથની તકલીફ, ભલે નહીં ધીમે ધીમે કરશે. તમે કીધું હું તને ના પપ્પા મમ્મી જ કરી દે. હવે આ હાથમાં જોર નથી, હવે આમાં થતું નથી, પણ છતાં એને એ યાદ આવ્યું કે મારી મમ્મી મને કેવું તેલ રાખી દેતી હતી. તો એવું જ આપણા ઠાકોરજીને છે, એને ક્યાંય પધરાવીએ ને એને જરાય ગમતું નથી. ભલે ત્યાં 56 ભોગ ધરાવે, ભલે ત્યાં હીરાના આભૂષણ ધરાવે, પણ એને એની માં જ જોઈએ છે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં જ મન મોહિત થઈ અટકી રહે, ભ્રમિત બની જવાય છે. આભૂષણથી પ્રભુની શોભામાં વધારો થાય કે પ્રભુમાં શ્રીબંગમાં ધરવાથી આભૂષણની શોભા વધી નટવર છબી નંદલાલની દર્શન કરી સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. ભગવદ્યો તો એવું કહે છે કે ઠાકોરજીનો શ્રૃંગાર સામનેજીને એટલે કરવામાં આવે. એમનું રૂપ એવું છે કે જો એમના દર્શન કરીએ ને તો આપણે ચોથી દશામાં વયા જાય, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. એટલે શ્રૃંગાર એટલા કરે કે શ્રીઅંગના દર્શન ન થાય. આપણા પ્રભુ એવા છે. હવે 19માં ને અહીંયા વિરામ આપ્યું. 20મો 16 ચિહ્ન પદ પંકજે દક્ષિણે નવ વામે 7 સ્વસ્તિક અષ્ટકોણ જંબુફળ યવ પવિ ધ્વજ ઉર્ધ્વરેખા ખ્યાતે અંકુશ અંબુજ મત્સ્ય વ્યોમ કળશ ઇન્દ્રધેનુ ને અર્ધસોમ ત્રિકોણ ગોપદ સટદસ ધ્યાન નિત્ય કરે નિર્ભય પદદાન સેવો શ્રી કૃષ્ણ. ઠાકોરજીના એક ચંદ્રબિંદમાં 9 ને બીજામાં 7. કયા કયા અને એનું વિવરણ એ હવે કાલે કરશે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અહો સનાથા ભવતાસ્મ યદ્યયમ ત્રવિષ્ટપાનાપી દૂરદર્શનમ પ્રેમ સ્નિત સ્નિગ્ધ નિરીક્ષાણનમ પશ્યેમ રૂપમ તવમ તર્વમ સર્વ સૌભગમ. અર્થ: ભક્તો કહે છે કે અમે સનાથ છીએ, કારણ કે દેવતાઓને પણ જેમનું દર્શન દુર્લભ છે એવા પ્રેમયુક્ત સસ્મિત સ્નિગ્ધ નયનોવાળું આપનું વદન કમળ જે સર્વના સૌભાગ્યરૂપ છે, એવા આપણા રૂપના દર્શન અમે કરી રહ્યા છીએ. સુબોધિની અહો પદ આશ્ચર્ય બતાવવા માટે મૂક્યું છે. અમને 2 રીતે આશ્ચર્ય થાય છે. એક તો આપની ભક્તિથી જ અમારા બધા મનોરથો પૂર્ણ થયા છે. દ્વારકાધીશને કહે છે કોણ? પ્રજાઓ. ક્યાંની? દ્વારકાની. એમ આપણા બધા મનોરથો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પૂરા. હિતના હોય, અહિતના હોય એને. એક છોકરીને કોલેજમાં પ્રેમ થઈ ગયો, 20 વર્ષની. હવે પ્રપોઝ છોકરીએ કર્યો, એટલે ઓલાએ હસી દીધું, હાય નહીં નાય નહીં. પછી આ છોકરી રોજ 108 યમનાષ્ટકના પાઠ કરે કે મને એ જ છોકરો મળે. ગાંડી થઈ ગઈ હતી. ઓલા દાના જેવી અનેક હતી, રખડતો હતો ચારે બાજુ. કેટલી છોકરીઓને એણે, એટલે જે
એનો ખાસ ભાઈબંધ હતો પેલા છોકરાનો. એણે આ છોકરીને કીધું કે તું પેલી નથી, ઘણી વાર રખડે છે, હું તને મભમમાં કહી દઉં. એટલે ઓલી એમ કીધું હું પેલી નથી પણ છેલ્લી તો છું જ, અભિમાનને. હવે લોકો ધર્મને કેટલું ખરાબ રીતે પછી પાઠ કરે કે મને એ જ મળે. પછી પેલા છોકરાએ એને કીધું કે ચલ ફાર્મ હાઉસ પર જઈએ, ત્યાં આપણે ચર્ચા કરશું કે આપણે બે લગ્ન માટે બરાબર સ્વભાવ છે કે નહીં. તો ઓલી રાજી થઈ ગઈ કે જો હું યમનાષ્ટકના પાઠ કરું છું તો મારો મેળ પડી ગયો. હવે સાંજે બ્યુટી પાર્લરમાં જઈ આવીને આઈબ્રોય કરાવ્યું, નાન તેન તૈયાર થઈ ગઈ સરસ. એટલે એને ભાભીએ પૂછ્યું, મુનિબેન આજે બહુ રાજી છે. એટલે પછી બેન પણ હતા ભાભી યારે. એ કે ભાભી સાચું કહું, જેના માટે હું મારા રૂમમાં 2-2.5 કલાક બેસીને યમનાષ્ટક એ છોકરાએ મને આવી રીતે આજે બોલાવી છે ને કીધું છે આપણે ચર્ચા કરી લઈએ એમ કે. એટલે કે કયો છોકરો? નામ દીધું. એના ભાભી કીધું અહીંયા રહે છે, એના મમ્મી પપ્પા આવી કે હા તમને ક્યાં? એની ભાભી રોવા માંડી, મુન્નીબેન મેં તમારા ભાઈને સાચી વાત કરી દીધી છે. મારા ને તમારા જેવી કેટલી છોકરીઓની જિંદગી બગાડી છે, પણ આપણે વૈષ્ણવ હતા તો હું બચી ગઈ. તમે આ ખોટા રસ્તે છો. રાને દ્વિધા થઈ કે ભાભી મને બચાવવા માટે સાચું કરે છે કે ખોટું કરે છે. એટલે એણે કીધું તો એક કામ કરો, જો ખરેખર મને પ્રેમ કરતો હશે તો તમે લોકો ગાડી લઈને દૂર રહેજો. એટલે ત્યાં લઈ ગયા આ છોકરીને. ક્યાં? ફાર્મ હાઉસ. પછી ઓલું એ જે છોકરીને ત્યાં લઈ જાય એને ઓલું ડ્રિંક આપે, શરબત, એમાં ઘેનની કેવી, અને પછી જે ના કરવાનો હોય એટલે એ ડ્રિંક એણે. એટલે ઓલી એ કીધું મને હું આવું બધું પીતી નથી. એટલે એણે જે શરબત હતું ને એ બદલાવી લીધું કે હું તને બહુ પ્રેમ કરું છું એટલે તું આ પી જાનું, હું આપ્યું. ઓલો કે ના. એટલે ઓલીએ બહુ આગ્રહ કર્યો, ઓલા ખેંચી લીધું, ઢોળી દીધું, મને હાથ પકડીને અંદર લઈ જવા માંડ્યો ખેંચીને કે તારા જેવી તો ઘણા અહીંયા મેં જલસા કર્યા છે એવું બોલ્યો. ભાઈ ભાભી આવીને બે ખેંચી લીધી. અને જે એની ભાભીને જોઈ તો ઓલો નીચું જોઈ ગયો, કારણ કે એની ભાભી બચી ગઈ હતી પણ એણે સાચી વાત કરી હતી. ઘરે આવીને ખૂબ રડી, મુનિબેન તમને યમુનાજીએ બચાવી લીધા. તમે મને વાત ન કરી હોત સાચી તો આજે તમારી એ જ દશા થાત જે ઘણી છોકરીઓની આવી થાય છે. તો ખોટા માટે થઈને ભગવાનના નામનો દુરુપયોગ ન કરાય. આપણા હિતનું હશે એ જ પ્રભુ કરશે, અહિતનું હશે એ નહીં જ કરે. તો આવા પ્રેમલા માટે યમનાષ્ટક કરાય, સમજ્યા વિના નામ જપ ના કરાય. આ તો વર્ષો પહેલાં મને વાત કરી હતી એક જણે. મારો કહેવાનો આશય એ છે, આપણામાં સકામ ભક્તિ છે જ નહીં, પણ છતાં યમુનાજીએ એને બચાવી લીધી. એક તો આપની ભક્તિથી જ અમારા બધા મનોરથો પૂર્ણ થાય છે. તે ઉપરાંત આપે અમને દર્શન આપ્યા અથવા બીજી રીતે આશ્ચર્ય એ વાતનું છે કે અમારી ભક્તિ તો બહુ અલ્પ છે, છતાં એનું અમને આવડું મોટું ફળ આપ્યું. આપના દર્શન થયા, અમે સનાથ ભવતા સનાથ થયા છીએ, કારણ કે નારાયણ પરા સર્વે ન કુતશ્ચ ન બિભત્યતિ. નારાયણ પરાયણ કદી ભય પામતા નથી એમ શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે. એ ન્યાયે ભક્તોને અપેક્ષા ન હોવાથી એમને નિયંતાની જરૂર નથી. ભગવાનને તો તેઓ ભક્તિમાં વિષય તરીકે ગ્રહણ કરે છે, એટલે કે એમની ભક્તિ કરે છે. આમ છતાં ભગવાન સ્વયં ઉદ્યમ કરી એમનું પાલન વગેરે કરે છે, ત્યારે તે સનાથ થાય છે. તે આશ્ચર્યકારક છે.
અહીં તો ભવતા વયમ સનાતા, અહીં તો અમે થોડી ભક્તિવાળા સનાત થયા છીએ. આપ સ્વયં પધારી અમારા સર્વ કાર્ય પૂરા કરો છો, એ પણ આશ્ચર્યકારક છે. વળી બીજું આશ્ચર્ય છે, ભગવાન જે કરે છે તે ગુપ્ત રીતે કરે છે, એમ લોકોમાં પ્રસિદ્ધ છે. પણ અહીં તો બધાના દેખતા આપ કાર્ય કરો. દ્વારકાધીશ દ્વારકામાં કરે છે ને, તેથી પ્રસિદ્ધિ બતાવવા મૂળ શ્લોકમાં સ્મમ અવ્યય મૂક્યો છે. હજુ પણ એક આશ્ચર્ય છે, બધાને ભગવાનના સાક્ષાત દર્શન સર્વદા થતા નથી, પણ અહીં તો અમે આપણા સર્વદા દર્શન. દ્વારકાની પ્રજા તો રોજ દર્શન કરે છે, રોજ સન્મુખ થાય છે. તો આ બધી અવતાર દશાની વાત છે, અનવતાર દશા છે. અત્યારે ઠાકોરજી સાક્ષાત નથી. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી છે જ, પણ એ બોલતા નથી, એટલે આપણને ઘણીવાર મૂંઝારો થાય કે તારે યાર વાત કેવી રીતે કરવી, તને કેવી રીતે કાંઈક તો કે. ઠાકોરજી કે સમય આવશે ત્યારે કહીશ, પણ પોતાના લીલા દ્વારા આપણને વગર બોલે જણાવી દે. એક વૈષ્ણવ ગંગાસાગર ઉપર 30-35 વર્ષ પહેલાં લીલી પરિક્રમામાં ગયા, તો ત્યાં બધાએ ઠાકોરજીનો છાક મનોરથ કર્યો હતો. તો ઓલા વૈષ્ણવ રાજી થઈ ગયા કે આપણે પધરાવી દઈએ, તો આ બધા ન્યારે છાકમાં તો બધા હોય તો મજા આવે ને. એટલે એમની પાસે સામગ્રી હતી, બધું જાળીવાળો ને ઢાળો ને. એટલે એણે ઓલા બેનને પૂછ્યું છે, દરેકમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય હાંડ. બિચારા ઝાંપીજી ખોલવા માંડ્યો. એને એમ કે ઠાકોરજી એમ થોડી ના પાડશે. એટલે પછી ઓલા બેનને પૂછ્યું કે મારે ઠાકોરજી પધરાવી દો છાક. હમણાં જ આવેલા આવે છે, અમે બધા સામગ્રી કેટલી લઈને આવ્યા છીએ, એમ થોડા ઠાકોરજી પધરાવે, તમે તમારે જુદું કરો જાઓ. ઓલા બેનને 5 મિનિટ બહુ દુઃખ લાગ્યું કે પ્રભુમાંય તાણો વાણો. એણે નક્કી કર્યું મારા ઠાકોરજીના આટલી બધી બધાની સામગ્રી આરોગવી નથી, મારી જ આરોગવી છે. એટલે મારા પ્રભુએ આ લીલા કરી, અને ત્યારથી એણે નક્કી કર્યું આજ પછી મારા પ્રભુને ક્યારેય કોઈનું ધરાવીશ નહીં, અને હું ક્યારેય કોઈનું કશું જ લઈશ નહીં. જો કોના હિતને લીલા કરી. જ્યારે પ્રભુ બોલતા નથી ને, તો આવી રીતે બોલીને આપણને જતાવે છે. તો એ આપણે બોતડા સમજતા નથી કે મને આ ના પાડે છે. ઠાકોરજી નવા પુષ્પ કરાવે ને ત્યારે બહુ ખબર નહોતી પડતી, એટલે આમ જરીવાળા વસ્ત્ર લઈ આવ્યો હતો. તો ઠાકોરજી કે અમારી માં તો બહુ તડી છે, આવું કાંઈ ખબર તો પડતી નથી. તો જરીવાળું વસ્ત્ર તો કેવું વાગે, અત્યારે ગમે આપણને. એટલે ઠાકોરજીને ધરાવીએ ને તો લગાવથી પેલો શ્રૃંગાર જ આમ ન થાય, વડું જ થઈ જાય. પછી હું કહું સારું આ જરી છે ને લસરી પડે છે, લાવ કોટનનું પહેરાવું. પછી કોટનનું જેવું મલમલનું ધરાવીએ ને બધા શ્રૃંગાર. જો બોલતો નથી, કારણ કે આપણી લાયકાત નથી. વગર બોલે બોલીને લીલા દેખાડીને આપણને કહી દીધું માં મને આવી જરીના ના ધરાવ, મને વાગે છે, મારાથી સહન નથી થતું માં. અને તરત આપણે મલમલના ધરાવ્યા. તો બધાની હારે આવું થતું હોય કે આપણી હારે એક હારે થાય એવું ન હોય. વગર બોલે લીલા દ્વારા આપણને સમજાવે છે, અને છતાંય આપણે અપેક્ષા રાખીએ મારી યાર બોલતા નથી. પણ બેના કળિયુગમાં તારામાં હજી એ પરિપક્વતા નથી કે બોલે. ઘોડો કાચો હોય ને પાણી નાખીએ તો ઘોડો ડરભૂસ માટી થઈ જાય, આપણે માટી થઈ જઈએ. હજી આપણે નિંબાણામાં પકવે છે ઠાકોરજી. બધી લીલા દેખાડે, બધો તાપ આપે, વિરહ આપે, હજી આપણી પરીક્ષા કરે, હજી બરાબર તાવે, પછી જુએ ને. અને માનો કે આ જન્મારો પૂરો થાય તો આવતા વખતે જ જતાવાનો તો છે જ, બોલવાનો તો છે જ, એમાં કોઈ શંકા ને સાર ના. બોલો વલ્લભાધીશ કે શ્રીમદ ભાગવત. અને મારે ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર ઉદાસજી કે દ્વાર पे मेरा दंडवत प्रणाम.
सुर वी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसिक गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કે તેરો ભરોસો દ્રઢ ચરણ કેરો। શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो। साधन और दहिया कली में क्या सो निवेरो। सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો। વલ્લભાધીશ કી। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી। બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.